Hello guys, it's Assistant Professor Nimesh Das here. LJIT નું મેનેજમેન્ટ કોટાના ફોર્મ રિલેટેડ ઇન્ફોર્મેશન શેર કરવી હતી. આપણે ડેટ તો ડિક્લેર કરી જ દીધી છે કે 30 તારીખથી આપણે મેનેજમેન્ટ કોટાનું રાઉન્ડ થવાનું છે. સો આ મેં કી ડેટ્સ અહીંયા શેર કરેલી છે જે તમને બી શેર થશે. જેઈ બેઝ રાઉન્ડ છે એ આપણે 30 તારીખે છે, 30 જૂને. ગુજસેટ બેઝ જે રાઉન્ડ છે મેનેજમેન્ટ કોટાનું એ બે ફેઝમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે, ફેઝ 1 અને ફેઝ 2. આ મેસેજ જોડે તમને બે પીડીએફ શેર કરી છે, લિંક હશે એકચ્યુઅલી. એમાં લખ્યું છે કે ઇન્ટર એસે જેઈ બેઝ અને ઇન્ટર એસે ગુજસેટ બેઝ. તો જેવું તમે ઇન્ટર એસે જેઈ બેઝ ઉપર ક્લિક કરશો તો તમને અહીંયા મળશે કે તમારા ઇન્ટર એસે, હવે ઇન્ટર એસે છે શું? ઇન્ટર એસે તમે જેટલાય બી અહીંયા ફોર્મ ભર્યું છે એમનું રેન્ક સોર્ટ કરવામાં આવ્યું છે અને એ હિસાબે એલજે ના રેન્ક્સ આપવામાં આવ્યા છે. ડન. અને એના અંદર એઝ આપણે જેઈ નો રાઉન્ડ 30 તારીખે કરવાના છે તો તમારું નામ સામે તમારું સ્લોટ ટાઈમ હશે. તો આ જે સ્લોટ ટાઈમ છે, તમારું નામ સર્ચ કરવાનું છે આ પીડીએફ ની અંદર અને તમને જે ગિવન સ્લોટ છે એ ટાઈમ ઉપર તમારે અહીંયા ફિઝિકલી હાજર રહેવાનું રહેશે. લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ બી અમે શેર કરેલું છે. લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટમાં ખાસ યાદ રાખજો કે તમારે તમારા ડોક્યુમેન્ટ્સ એસીપીસી નો રેન્ક વાળો પેજ, જેઈ ની માર્કશીટ જેના અંદર ઓલ ઇન્ડિયા રેન્ક લખેલું હોય એ શીટ અને તમારે મિનિમમ 3 ચેક, 2 ચેક ભરવાના છે અહીંયા, પણ 3 ચેક એટલે કહીએ છીએ કે તમે બહારગામથી આવતા હો, દૂરથી આવતા હો, કદાચ ચેકમાં મિસ્ટેક થઈ તો પ્રોબ્લેમ થશે. અને મેક શ્યોર ચેક સિવાય બીજી કોઈ પેમેન્ટ અત્યારે મોડ છે નહીં. તો અવેલેબલ ખાલી ચેક પેમેન્ટ મોડ જ હશે, તો તમે પ્લીઝ ચેક લઈને જ આવજો. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ઇન્ટર એસેમાં તમારું નામ છે એટલે તમને એડમિશન મળી ગયું એવું નથી. અહીંયા જેટલાય બી ફોર્મ ભર્યું હતું બધાનું જ નામ હશે. ડન. અને એ મેરિટ વાઇઝ બોલાવવામાં આવશે અને જે એલોટમેન્ટ થશે એ હિસાબે જો તમારા રેન્ક સુધી એ સીટ અવેલેબલ હશે તો તમને એ અવેલેબલ કરવામાં આવશે. તો મેક શ્યોર સીટમાં નામ છે એટલે તમને 100% મળી ગયું છે એવું નથી. અહીંયા તમે ચેક કરી શકો છો કે બધાનું જ નામ હશે જેટલાય ફોર્મ ભર્યું છે. તો તમારે ખાલી એટલું જોવાનું છે કે તમારે એ ટાઈમ પર પ્રેઝન્ટ રહેવાનું છે અને જે તમારી ડિઝાયર બ્રાન્ચ છે ઓર લિસ્ટ ઓફ બ્રાન્ચ છે એ તમારે લઈને આવવાનું છે અને તમારે અવેલેબિલિટી ચેક કરવાની છે. તો આ જેઈ બેઝ છે. સિમિલરલી ગુજસેટમાં આપણે બે ફેઝમાં ગયા છે. એક રાઉન્ડ જુલાઈ 1 છે, તો ગુજસેટમાં બી સેમ રહેશે. તમારું ઇન્ટર એસે છે, જેટલાય ફોર્મ ભર્યું છે એમનું ઇન્ટર એસે બનાવવામાં આવ્યું છે, ટાઈમ સ્લોટ આપવામાં આવ્યું છે. તો અમુક છોકરાઓને 1 જુલાઈનો સ્લોટ છે, તે 1 જુલાઈના સ્લોટનો ટાઈમિંગ આપી દેવામાં આવ્યું છે. અને બીજું તમે જોઈ શકો છો કે બીજા સ્લોટમાં એટલે બધા તમે તમારા નામ આગળ ડેટ જોજો, ખાસ ગુજસેટમાં. જેઈ એક જ દિવસ છે બટ ગુજસેટ 2 દિવસ છે, તો 1 જુલાઈ એન્ડ તમે અહીંયા જોઈ શકો છો કે ઇન્ટર સે ગુજસેટ 321 આના ઉપરથી બીજા દિવસનો ટાઈમ સ્લોટ છે એટલે 2 જુલાઈ થી ચાલુ થશે. તો અહીંયા તમારે ફિઝિકલી પ્રેઝન્ટ રહેવાનું છે અને ડોક્યુમેન્ટ્સ લાવવાનું છે. અને અગેન મેક શ્યોર અહીંયા નામ છે એટલે એડમિશન મળી ગયું એવું નથી. તમારે અહીંયા આવીને ચેકઆઉટ કરવાનું છે કે તમને કઈ બ્રાન્ચમાં મળી શકે છે કે નથી મળતું. થેન્ક યુ.